कृष्णलाल की जय। श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं पच्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। दिव्ये पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે રાત્રના સત્રમાં આપણે જોયું મૃત્સના ભક્ષણ લીલા. હરિહરધર બલરામ સાથે હસતા હસતા એકબીજાને તાળી આપતા આંગણામાં બાલકૃષ્ણ અને બલરામજી રમતા હતા. ધીમે રહીને માટીનું ઢેકું કૃષ્ણએ મોઢામાં મૂકી દીધું. બલરામ જઈને ફરિયાદ કરે છે, જેમાં યશોદાને કહે છે કે કૃષ્ણએ માટી ખાધી. માટી મોઢામાં છે અને કૃષ્ણ કહે છે કે ના પાડે છે કે ના, મેં માટી નથી ખાધી. ઈશ્વર કહે છે કે હું માટી નથી ખાતો. એ વાત સાચી છે. ઈશ્વર નિરાકાર હોય ને ત્યારે નથી ખાતો. નિરાકારને મોઢું જ ક્યાંથી હોય? ઈશ્વર ખાય છે એ વાત પણ સાચી, કારણ કે જ્યારે સાકાર બને છે ને ત્યારે ખાય છે. મા યશોદા કહે છે કે તારી વાત સાચી હશે ને તો હું શિક્ષા નહીં કરું, ગાળ તારું મોઢું. કે છે મેં માટી ખાધી જ નથી. કનૈયાએ મોઢું ખોલ્યું. મુખમાં સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, યમુનાજી, ગંગાજી, ગિરિરાજ અને સમસ્ત બ્રહ્માંડના મા યશોદાએ દર્શન કર્યા. યશોદાને વિચાર આવ્યો કે ગર્ગાચાર્યજી કહેતા હતા કે આ તો નારાયણ છે. મેં એને ધમકાવ્યો, એ ભૂલ છે. પ્રભુની આરતી ઉતારી, કહે કે તું નારાયણ છે. મોઢામાં આખી દુનિયા નારાયણ સિવાય કોણ બતાવી શકે? કૃષ્ણ કહે છે કે આ તો માતા મને ઓળખી ગયા. હવે એ મને નારાયણ માનશે તો મારામાંથી પુત્ર ભાવ જતા રહેશે. એટલે પ્રભુ હસે છે અને હાસ્યમાં માયા છે. હાસ્યથી યશોદાજીનું જ્ઞાન ભગવાને હરી દીધું. માં કહે છે કે આ તો મારો દીકરો છે, એને માટી ખાવાની આદત છે ને મારે છોડાવવી રહી. પોતાના ભક્તનો મહિમા વધારવા ભક્તોની ચરણરજ પોતાના મોઢામાં મૂકે છે અને નાનકડું બાળક તો માટી ખાતું જ હોય છે.
એના પછી દામોદર લીલાની વાત કરી. દામોદર લીલામાં યશોદા મૈયા દધિમંથન કરે છે અને દધિમંથન કરતા ભગવાનના બાલ ચરિત્રોને ગાઈ રહ્યા છે. યશોદાજી દહીં વલોવતા હતા. માનું ગીત સાંભળ્યું, ઉઠીને યશોદા પાસે આવ્યા અને કહે છે કે માં મને ભૂખ લાગી છે. સ્તનપાન કરાવે છે. કૃષ્ણને માની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. તો કે માં, તને નંદબાવા સૌથી વધારે વાલા છે ને? તો કે ના, તારા સિવાય મને દુનિયામાં કોઈ વાલું નથી. એટલે કૃષ્ણ એ શું કર્યું? અવિનાશીએ અગ્નિ વધારી, ચૂલે દૂધ ઉભરાય રે, પુરુષોત્તમને પડતા મેલ્યા દોડ્યા યશોદામાં. ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું, એ ઉભરાવા લાગ્યું. તરત જ યશોદાએ કૃષ્ણને ખોળામાંથી નીચે મૂક્યા અને દૂધ ઉતારવા ગયા. કનૈયાને ગુસ્સો આવ્યો. એણે તોડફોડ શરૂ કરી. એણે સીધો ગોળીમાં ઘાવ કર્યો. બાણ પ્રતાપે બોલ્યા રતનબા, રેલમ છેલમ થાય છે. ગોળીમાંની છાશ, માખણ બધું રેલમ છેલમ થઈ ગયું. જે ભગવાનને તરછોડીને દુનિયા માટે દોડે ને એને નુકસાન જ થાય. યશોદાજીના પિયરની આ ગોળી હતી, તેથી યશોદામાને વધારે દુઃખ થયું. એટલે લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરીને નંદરાની રે. યશોદા એ ભક્તિ છે. બ્રહ્મને પકડવા હોય ને તો ભક્તિથી જ પકડી શકાય. યશોદાએ માન્યું કે આ લાકડીથી મારું બાળક ડરે છે, એટલે લાકડી ફેંકી દીધી, દોડવાનું ચાલુ રાખ્યું. એટલે જ કદાચ પુષ્ટિ માર્ગમાં લાકડી લઈને દર્શને જવાતું નથી, કારણ કે અંદર તો બાલભાવે દર્શન કરવાના છે. યશોદાજી થાકી જાય છે. બાલકૃષ્ણ ઊભા રહે છે. યશોદાજીને થાકી ગયેલા જાણી અને બાલકૃષ્ણ સામા આવે છે અને જાતે પકડાય છે. એને દોરડાથી બાંધવા જાય છે, પણ દોરડું 2 આંગળ ખૂટે જ છે. એટલા દોરડા લાવ્યા પણ બધા દોરડા 2 આંગળ ખૂટે. એટલે ગોપીઓથી કહેવાયું કે આટલા બધા દોરડાથી આ બંધાતો નથી. અમને તો લાગે છે કે આના નસીબમાં કોઈ બંધન જ નથી. એક તો મને ભૂખ્યો રાખ્યો, એક માનો અપરાધ, અને બીજો હડસેલીને દૂધ માટે દોડી ગઈ. આ 2 અપરાધ છે ને, એટલા માટે કનૈયો 2 આંગળ દૂરથી જ બંધાતો નથી. યશોદાજી થાકી ગયા, રડવા જેવા થઈ ગયા. વિચાર કરે છે કે છોકરો બંધાતો નથી. ઠાકોરજી વિચારે છે કે માનો મનોરથ છે મને બાંધવાનો, તેથી હું આ પૂરો નહીં કરું તો કોણ કરશે? મારા સાનિધ્યમાં આનંદને બદલે દુઃખ થાય ને તો મારું નામ વ્યર્થ થાય. એટલે કૃષ્ણ યશોદા પર કૃપા કરે છે. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હું બંધાવું તો માને આનંદ થશે. આ દામોદર લીલા છે. શ્રી કૃષ્ણ બંધાયા છે. દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ. તેના પેટ ઉપર દોરડું છે ને એ દામોદર. બંધાઈને શ્રી કૃષ્ણએ દુનિયાને સંદેશ આપ્યો છે કે હું ઈશ્વર છું ને છતાં માતા પિતાના કહેવામાં રહું છું, બંધનમાં રહું છું. તમે માતા પિતાની આજ્ઞામાં રહેજો, કયામાં રહેજો. તમે ગમે તેટલા મહાન હો ને તો માતા પિતાની ઉપેક્ષા કરશો નહીં. પણ આજકાલ તો કોઈને બંધન ગમતું નથી, છતાં પણ બંધન અનિવાર્ય છે. પૂર્વજન્મમાં દ્રોણ નામના વસુદેવ હતા અને યશોદાજી ત્યારે ધરા નામથી એમના પત્ની હતા. બ્રહ્માજી એમને વરદાન આપેલું કે તમે ગાયોની રક્ષા કરવા ગોકુલમાં જન્મ લેશો ને ત્યારે ભગવાનની બાળ લીલાઓનો તમને લાભ મળશે. તેથી નંદ યશોદા શ્રી કૃષ્ણની બાળ લીલાથી પોતાના જીવનને ધન્ય માનતા હતા. શ્રી કૃષ્ણએ બંધન સ્વીકારી લીધું. કૃષ્ણને બાંધીને ઘરમાં યશોદામાં કામ કરવા લાગ્યા. ભક્ત કઠોર ન હોય ને, ભક્તિ પ્રગટે ને ત્યારે હૃદય કોમળ બને છે. ઠાકોરજીનું શ્રી અંગ ખુલ્લું છે. જમીન પર ઘસડાતા ચાલી રહ્યા છે. ભગવાનનો અંગનો સ્પર્શ ધરતીને થયો. ધરતીમાં ભગવાનના સાત્વિક ભાવ ઉતરે છે, પોચી બને છે. જમીન પોચી બનતા નંદ બાવાના આંગણામાં ઉભેલા 2 વૃક્ષો શ્રી કૃષ્ણનો સ્પર્શ થતા પડી ગયા. તેમાંથી કુબેરના 2 પુત્રો નલ કુબેર અને મણિગ્રીવ નારદ ઋષિના શ્રાપથી યમલાર્જુન નામના વૃક્ષો થઈ નંદરાયના આંગણા નજીક યમુનાજીના કિનારે ઊભા હતા. શ્રી કૃષ્ણએ પોતે બંધાઈને કુબેરના 2 પુત્રોને નારદના શ્રાપરૂપી બંધનમાંથી મુક્ત કર્યા.
વ્રજમંડળમાં જેટલા વૃક્ષો છે ને બધા વૈષ્ણવો છે, એટલે નારદજીએ એ બે વૃક્ષોને, એ બે કુબેર પુત્રોને વૃક્ષ થવા કહ્યું હતું, એટલે કે બંનેને વૈષ્ણવ બનાવ્યા. કુબેરના સ્થાપિત પુત્રોને મુક્ત કરવા ખાંડણિયાથી બંધાયા અને ઋષિનું વચન સત્ય કરવા ધીરે ધીરે યમલાર્જુન વૃક્ષના જોડકાની વચમાં ગયા. ખાંડળિયો આડો થઈ ગયો અને કમરના ભાગે દોરડાથી બંધાયેલા બાલકૃષ્ણ એને ખેંચ્યો અને બંને વૃક્ષો મૂળ સહિત જમીનદોસ્ત થઈ ગયા. સિદ્ધ પુરુષો બે પ્રગટ થયા. શ્રી કૃષ્ણ પાસે આવી મસ્તકથી પ્રણામ કરી અને સ્તુતિ કરવા લાગ્યા. સાંભળા તારી પાસે માંગુ એટલું રે, પડ તારા દર્શન થાય એટલું રે. શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે હું સર્વદા મુક્ત છું, બંધાયેલા જીવો મારી સ્તુતિ કરે છે, પરંતુ આજે તો હું બંધાયેલો છું અને બંધનથી મુક્ત જીવો મારી સ્તુતિ કરે છે. આ વિપરીત સ્થિતિ જોઈને શ્રી કૃષ્ણ મનમાં હસવા લાગ્યા. પણ પોતે બંધનમાં હોય ને છતાં મુક્તિ આપે ને એ સામર્થ્ય છે ભગવાનમાં. એમણે માગ્યું કે વાણી આપના ગુણગાનમાં વપરાય, કાન આપની કથામૃતનું પાન કરે, હાથ આપની સેવા કરતા રહે, મન આપના ચરણોમાં લીન રહે, અમારું મસ્તક આપને પ્રણામ કરવામાં અને આંખો આપના અને સંત મહાત્માઓના દર્શન કરતી રહે એવી કૃપા કરો. એક દિવસ નંદ બાવાના આંગણામાં એક ફળ વેચનારી આવે છે. મુઠ્ઠીમાં સમાઈને એટલું અનાજ લઈને બાળકૃષ્ણ આવે છે. અડધું તો વેરાઈ ગયું અને એ ફ્રૂટવાળીને આપ્યું. ફ્રૂટવાળીએ એટલા અમસ્તા અનાજમાં પણ એને ખોબો ભરી અને ફ્રૂટ આપ્યા છે. બાલકૃષ્ણ પ્રસન્ન થાય છે અને બદલામાં એની આખી ટોપલી રત્નોથી ભરી દીધી. પ્રભુ કોઈનું રાખતો નથી. કોઈનો ભાર ન રાખે, મોરારી આપે, વ્યાજ શીખે બરતવા. કર્મનું ફળ હંમેશા ઈશ્વરને અર્પણ કરો, ઈશ્વર તમને અનેક ગણું કરીને આપશે. 4 વૃંદાવન છે, દરેક વૃંદાવન 5-5 કોષના છે. એ વ્રજમાં ભગવાને 3 પ્રકારની લીલાઓ કરી છે: બાળ લીલા, કુમાર લીલા અને કિશોર લીલા. ગોકુળ છોડી અને બધા વૃંદાવન આવ્યા છે. આ ઘટના ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. એક બાળકના ખાતર બધા પોતાના ઘર, જમીન બધું છોડીને સ્થળાંતર કરીને બીજે જઈને વસ્યા હોય ને, એવો એક અદ્વિતીય પ્રસંગ છે. શ્રી કૃષ્ણ નક્કી કરે છે કે મારે હવે ગાયો ચરાવવા જવું જોઈએ. તો કે ના, હું ગાય ચરાવવા જાઉં? તો કે ના, તું હજી નાનો છે. પ્રથમ દિવસે કારતક મહિનાની આઠમ, સુદ આઠમ, ગોપાષ્ટમી કહેવાય છે. એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ પાછરડા લઈને યમુના કિનારે ચરાવવા જાય છે. પહેલી વાર ગોપાષ્ટમીના દિવસે માતા પર મુકટ ધારણ કરે છે અને સૌ પ્રથમવાર વેણુજી પણ આ જ દિવસે ધારણ કર્યા હોય છે. પહેલો વહેલો ગાયો ચારવા વનમાં જાય છે, મોરારી જશોદાને ચિંતા થાય છે ભારી. વાછરડાને સાંજના બોલાવવા માટે માં યશોદા એને વેણું આપે છે કે તું આ રાત સાંજે વેણું વગાડજે, એટલે વાછરડા બધા આવશે અને તું એમને લઈને પાછો અહીંયા આવી જશે. એક દિવસ શ્રી કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે વૃંદાવનમાં યમુના કિનારે વાછરડા ચારતા હતા. ત્યારે એક ભયંકર રાક્ષસને જોયો. નામ હતું બકાસુર. બગલા જેવું હતું. બાલકૃષ્ણએ એને ચાંચમાંથી 2 વાતે ખેંચી અને એનો નાશ કર્યો. આ દંભરૂપી બકાસુરને 2 ચાંચ પકડીને ચીરી નાખ્યો. ભક્તિને વિશુદ્ધ બનાવી પીણી વીણી દંભી પાખંડીઓને પૂરા કર્યા. અને બાળકો જઈ અને મા યશોદાને કહે છે કે માં, આજે તો કનૈયાએ એક બકાસુરને માર્યો. તો કે કઈ રીતે? કે યશોદાની સાડી પડી હતી, બાળકોએ ફાડીને બતાવી કે આ રીતે. અત્યાર સુધી આટલું આપણે વાંચ્યું ગઈકાલે. હવે આગળ વધીએ. હવે પછી ભાગવતમાં અષ્ટયામ સેવાનો પ્રકાર બતાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં અષ્ટયામ સેવા થાય છે: મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા અને શયનાર્થી. સેવા પ્રીતરિત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાય, પ્રગટ વહે મારગ રીત દિખાય. મહાપ્રભુજીની વધાઈમાં લખ્યું છે કે પ્રગટ વહે મારગ રીત દિખાય. વ્રજજીવનની જે પદ્ધતિ છે ને એ જ મહાપ્રભુજીએ બતાવી છે. પોતાના ગજવામાં ત્યાં પદ્ધતિ એણે કાઢી નથી.
ગોપીજનો જે પદ્ધતિથી સેવા કરતા ને એ જ સેવા રીતને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ કાયમ કરી છે. શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ કાલ્પનિક પદ્ધતિ નથી, પરંતુ વ્રજજનો પાસેથી આવેલી છે. સૌથી પહેલા દર્શન છે મંગલા. હવે તો શ્રી કૃષ્ણની સાથે અનેક ગોપ બાળકો એમની ગાયો અને વાછરડા લઈને ચારવા જતા. ગોપ બાળકો વહેલી સવારે હજારો ગાયોને લઈને નંદ બાવાના આંગણામાં ભેગા થાય. આ ગાયો 3 પ્રકારની છે. એ 3 પ્રકારની ગાયોમાં નાની ગાયો જે વિયાવાની બાકી છે, બીજી દૂધ આપતી ગાયો અને ત્રીજી ઘરડી ગાયો. પોતાના માતા હલાવી ઘંટડીઓનો જે અવાજ કરતી ને એના કારણે સવારે પ્રભુને જગાડતી વખતે 3 વાર ઘંટાનાદ કરવામાં આવે છે. ગોપીઓના ગળામાં બાંધેલી ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના મધુર કર્ણપ્રિય અવાજ લાગતા યશોદાજીએ ગોવાળિયાઓને અને ગાયોના વૃંદ ભેગા થયેલા જોઈ અને શ્રી કૃષ્ણને જગાડે છે. કહે છે કે બેટા, વ્રજની ગાયો જાગી ગઈ, પક્ષીઓ જાગ્યા છે. બેટા, ગોપ બાળકો તારા દર્શનની પ્રતીક્ષા કરે છે. શું કહે છે? પરડ થયું ને પંખી જાગ્યા, જાગી સૃષ્ટિ સારી રે. ઉઠો ને તમે નંદના લાલા, ઉઠો ને તમે નંદના લાલા. વિનવે જશોદા માડી રે, પરડ થયું ને પંખી જાગ. જાગ બંસી વાલે, જાગો મેરે લાલ. ઉઠો લાલજી, ભોર ભયો હૈ, સુરનર ડાઢે દ્વારે. જાગ બંસી વાલે. ग्वाल बाल सब करत कुलाहल, कंगन के झनकारे. जाग बंसी वाले. माखन रोटी हाथ में लीनी, गौवन के रखवारे. जाग बंसी वाले. मीरा के प्रभु गिरधर नागर, शरण आय को तारे. जाग बंसी वाले. શ્રી કૃષ્ણ અને બલરામ જાગ્યા ને એટલે તુરંત જ મંગલ ભોગ આવે. આ તો બાલભાવની સેવા છે ને. નાના છોકરાને નાહવાનું શું અને ધોવાનું શું, એ તો જાગે એટલે કે મમ. ઠાકોરજી જાગે એટલે એને મંગલ ભોગ અર્પણ થાય. મંગલ ભોગ પછી માં શ્રી કૃષ્ણ બલરામને સ્નાન કરાવે છે. વહેલી સવારે માતા ઉઠાડે, શરીર પર હાથ પ્રસારી રે. વહેલી સવારે માતા ઉઠાડે, વહેલી સવારે માતા ઉઠાડે, શરીર પર હાથ પ્રસારી રે. અંગ મરોડીને કાનો ઉઠ્યો, ચૂમિયું લેવારી વારી રે. પરોડ થયું ને પંખી જાગે. સ્નાન કરાવીને માતા શણગારે, વાલ કરીને વારી રે. પીળું પીતાંબર જરકસી જામો, મોર મુગટ દે દારી રે. પરોડ થયું ને પંખી જાગે. મંગલ ભોગ પછી માં શ્રી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે. ઠાકોરજી માટે સ્નાનનું જળ કેવું હોવું જોઈએ? સીધે સીધું કૂવામાંથી કે નળમાં લીધેલું જળ ઠાકોરજીના સ્નાન માટે ન લેવાય, પરંતુ એ જળને પહેલાં ગરમ કરવું, પછી એને ઠારવું, એમાં કેસર, અત્તર, ગુલાબની પાંદડીઓ પધરાવી અને પછી સ્નાન કરાવવું જોઈએ. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું સામળા. હળવે હાથે અંગો ચોળી, લાડ લડાવું સામળા. વસ્ત્રો અંગો લૂછી આપું, પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું,
વાકડિયા તારા વાળમાં કુમકુમ કેરું તિલક લગાઉં ત્રિકમ તારા બાલમાં અલબેલી આંખોમાં અંજન મારા વાલમાં હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં પગમાં જાંજ રૂમ ઝુમ વાગે કરમાં કંકણ વાલમાં કાનમાં કુંડળ કંઠે માળા ચોરે ચિતડું ચાલમાં મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું તારા હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગીઓ તે વાસના દૂધ કટોરી હું ભરીને આપું પિયો ને મારા શામળા ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણે શામળા. આપણે નાહવા માટે જાત જાતના શેમ્પુ સાબુ વાપરતા હોઈએ ત્યારે ભગવાનના સ્નાનનું જળ જેવું તેવું કેમ ચાલે? ખૂબ ભાવપૂર્વક સુગંધિત પદાર્થો પધરાવીને ભગવાનને સ્નાન કરાવવું. સ્નાન પછી યશોદાજી બાળકોને શૃંગાર કરે છે. મંગળા પછી આ શૃંગારના દર્શન છે. પીળું પિતાંબર જરકસી જામો પહેરાવે છે. શૃંગાર પહેરી હાથમાં વેણુજી અને છડી લઈ શ્રી કૃષ્ણ બલરામ ગાયો ચારવા નીકળે છે. ત્યારે રોહિણીજી અને યશોદાજી બૂમ પાડે છે કે બેટા ઊભા રહો, જતા જતા થોડું આરોગતા જાઓ. માં શું આરોગ આવે છે તો કે દૈયા. જે સમયમાં ઠાકોરજી દૈયા આરોગે ને એ ગ્વાલના દર્શન છે. દૈયા એટલે શું તો કે ઉછાળેલું ફીણવાળું દૂધ, એ જ દૈયા. ગ્વાલ ભોગ આરોગી પ્રભુ ગોચારણ કરવા પધારે છે. શ્રી કૃષ્ણની સાથે એમના પ્યારા ગોપકુમારો હાથમાં વાંસળીઓ, સિક્કા, લાકડીઓ વગેરે લઈ અને ચાલે છે. કાંધે કાંબળી, હાથમાં લખોટી, કેળમાં બંસી ધારી, ગાયો ચરાવવા વનમાં જાતો બની ટનીને વારી રે, પરોડ થયું ને પંખી જાય. વનમાં જાવા કાનુડો ઉપડ્યો, જોઈ રહ્યા નર નારી રે, નિરખી શોભા કાન કુંવરની, વધાવે વારી વારી રે, પરોડ થયું ને પંખી જાય. આજે ગોવાળિયાઓએ શું ભૂલ કરી? શ્રી કૃષ્ણને પાછળ રાખ્યા અને એ બધા વાછરડાને લઈને આગળ નીકળી ગયા અને અજગરમાં ફસાયા. જીવનમાં હંમેશા ઈશ્વરને આગળ રાખો. અર્જુને શ્રી કૃષ્ણને આગળ રાખ્યા તો એ મહાભારતના યુદ્ધમાં સફળ થયો. દુર્યોધન પાંડવ કરતાં પણ બમણું લશ્કર લઈને આવ્યો હતો, પરંતુ એને અભિમાનને આગળ રાખ્યું ને તેથી એ યુદ્ધ હારી ગયો. આપણે પણ ઘરની બહાર નીકળીએ ને ત્યારે ઠાકોરજીને કહેવાનું કે ચાલો આગળ, અમે તમારી પાછળ આવીએ છીએ. ઠાકોરજીને જ્યાં જાઓ ને ત્યાં સાથે લઈ જવાના. ગોપ બાળકોને ગામથી દૂર નિર્જન જગાએ એકલા જોઈને એને મારવાની ઈચ્છાથી અધ્યાસુર નામનો એક દૈત્ય અજગરનું શરીર ધારણ કરીને ત્યાં આવ્યો. અજ એટલે બકરું, બકરાને ગળી જાય ને એનું નામ છે અજગર. અધ્યાસુર કોણ છે? અધ્ય એટલે પાપ. અધ્યાસુર એ પાપ છે અને પાપનો રસ્તો લલચાવનારો હોય છે. અજગર પર્વતની ગુફા હોય ને એટલું પહોળું મોઢું કરીને ગોવાળિયાના રસ્તામાં જ પડ્યો છે. એને જોઈને ગોવાળિયાએ કહ્યું કે દોસ્ત, મને તો આ ગિરિરાજજીની ગુફા લાગે છે. બીજો કહે છે કે મને તો અજગર લાગે છે. ત્રીજો કહે કે જે હોય તે, ભગવાનનું નામ લઈને અંદર ઘૂસો, પછી જોયું જશે. લોકોને ભરોસો છે કે શ્યામ પાછળ આવી રહ્યો છે, ગમે તેવું સંકટ હશે ને ઉગારી જશે.
ભગવાન ભરોસે બધા અજગરના મુખમાં પ્રવેશ કર્યો. અંદર ગયા પછી ખબર પડી કે આ તો અજગર છે. બધાના પ્રાણ રૂંધાવા લાગ્યા. વિચાર્યું કે જો આમાંથી બચવું હોય ને તો શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ. મા બાપને કોઈ યાદ નથી કરતું, સગા સ્નેહોને યાદ નથી કરતું, ભગવાનને યાદ કરે છે. માણસને સૌથી વધારે વાલું કોણ છે ને એની પરીક્ષા અંત સમયે થાય છે. કેટલાકને અંત સમયે ઘર, જમીન, મિલકત, બેંક બેલેન્સ આ બધું યાદ આવે છે. કેટલાકને દીકરો યાદ આવે છે. કે છે કે જલ્દી તેડાવો, જતાં જતાં એનું મોઢું જોઈ લો. પરંતુ લોકમાન્ય તિલકના જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હતા ને ત્યારે ગીતાનો શ્લોક બોલ્યા અને શ્લોક પૂરો કરીને શરીર છોડી દીધું. કારણ આખી જિંદગી ગીતાનું સ્મરણ કરેલું, અંત સમયે ગીતા જ યાદ આવી. એ જ રીતે અંત સમયે ગોવાળિયાઓને ભગવાન યાદ આવ્યા. પરમાત્માને હૃદયમાં સાથે રાખો ને તો કોઈ ભય રહેતો નથી. આજે લોકો બહારગામ જતા હોય ને તો કોઈ પણ કાર્યના આરંભમાં ભૌતિક સંપત્તિને પોતાનો અભય કવચ સમજે છે, પરંતુ ઈશ્વર પર વિશ્વાસ રાખતા નથી. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારી શરણ લેનારને, મારામાં વિશ્વાસ રાખનારને હું બધા પાપોથી મુક્ત કરું છું. ભક્તિ માર્ગમાં ફક્ત નામ સ્મરણ કરવાથી પાપનો નાશ થાય છે. નામરૂપી અગ્નિનો સ્પર્શ થતાં જીવ નિષ્પાપ બને છે. ઈશ્વરનું સ્મરણ કરતા ગોવાળિયાઓના પ્રાણ નીકળી ગયા. ઠાકોરજી તો સર્વજ્ઞ છે, એમણે અજગરના મુખમાં પ્રવેશ કર્યો. પોતાની યોગ માયાથી પોતાના શ્રીઅંગને વધાર્યું અને ભગવાનનું શરીર મોટું થતાં અજગરનું પેટ ચીરાઈ ગયું. અધ્યાસુરનો પ્રાણ નીકળી ગયો અને ગોવાળિયા ઉપર ભગવાને અમિત દ્રષ્ટિ કરી. બધા ગોવાળિયાઓ ઈશ્વર સ્મરણ કરતા ઊભા થઈ ગયા. અધ્યાસુરનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. અધ્યાસુરની ભગવાને મુક્તિ કરી છે, એનો ઉદ્ધાર કર્યો. આ નિર્દોષ બાળકોને મારવા આવેલો અધ્યાસુર એને મુક્તિ કેમ આપી? ગીતામાં ભગવાને કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા ક્લેવરમ. અંતકાળે જે મને એટલે કે પરમેશ્વરને જે સ્મરણ કરતા થકો શરીરને છોડી જાય છે એ મારા સ્વરૂપને પામે છે. મરતી વખતે જેના મુખમાં ભગવાનનું નામ હોય ને એને પણ મુક્તિ મળે છે. તો અધ્યાસુરના મુખમાં તો સ્વયં ભગવાન હતા. મુક્તિ કેમ ન મળે? લોભ છે ને પાપનો પિતા છે. લોભ ખોટા કામની પ્રેરણા આપે છે. લોભ ઈચ્છામાંથી જન્મે છે. ઈચ્છાઓ અજ્ઞાનના કારણે ઉત્પન્ન થાય છે. સત્યનો વિવેક એ જ્ઞાન છે. આવું જ્ઞાન ભાગવત, રામાયણ, ગીતા જેવા ગ્રંથો શીખવે છે. પાપમાંથી ઉગરવાનો માર્ગ આપણા શાસ્ત્રોએ શીખવ્યો છે. અધ્યાસુર મોક્ષની વાત ગોપ બાળકોએ યશોદાજીને કહી, પણ ક્યારે એ જાણવું અત્યંત જરૂરી છે. ગોપ બાળકોએ આ વાત યશોદાજીને જાણે આજે જ આ ઘટના બની હોય ને એમ 1 વર્ષ પછી કહી. એવું જ્યારે સુખદેવજીએ કહ્યું. પરીક્ષિત રાજા તો એકાગ્ર ચિત્તે કથા સાંભળતા હતા. તેમણે તુરંત જ પ્રશ્ન કર્યો, ભગવાન, તમે કહ્યું કે અધ્યાસુરનો મોક્ષ શ્રી કૃષ્ણએ 5મા વર્ષે કર્યો હતો અને આ લીલા વ્રજમાં 6થા વર્ષે કહેવામાં આવી, તો એક સમયની ઘટના બીજા સમયમાં વર્તમાનકાલીન કેવી રીતે થઈ શકે એ કૃપા કરીને મને કહો. સુખદેવજી કહે છે કે શ્રી કૃષ્ણની અધ્યાસુર મોક્ષ સહિત અનેક લીલાઓનું બ્રહ્માજી અંતરિક્ષમાં દર્શન કરી રહ્યા છે. શ્રી કૃષ્ણએ અધ્યાસુરનો વધ કરી ગોપ બાળકો સહિત શ્રી યમુનાજીમાં સ્નાન કરી શ્રમ દૂર કર્યો. યમના કિનારે એક ઘટાદાર વૃક્ષ નીચે પોતપોતાના ઘરેથી લાવેલ ભોજનની પોટલીઓ છોડીને આનંદપૂર્વક જમવા બેઠા. બધાના મોઢા શ્રી કૃષ્ણની તરફ રહીને એ રીતે કુંડાળું બનાવીને બેઠા છે. શ્રી કૃષ્ણએ પોતાની વાંસળીને કમરમાં ખોસી છે. ગોપ બાળકો સાથે યમના કિનારે શ્રી કૃષ્ણ રાજભોગ આરોગ્ય છે. 12 મહિનામાં 8 મહિના પ્રભુ વનમાં ભોજન કરે છે. શિયાળાના 4 મહિના જ ઘરમાં જમે છે. શિયાળામાં પ્રભુ રાજભોગ જમ્યા પછી ગાયો ચરાવવા જાય છે. એટલે પુષ્ટિ માર્ગના મંદિરોમાં શિયાળામાં રાજભોગના દર્શન વહેલા થાય છે. વનમાં ગોવાળિયાઓ સાથે ભગવાન રાજભોગ આરોગે છે અને એને વ્રજ ભાષામાં છાક લીલા કહેવાય.
શાક લીલા એટલે શું? બોરિયોલી રહેનાર ચર્ચગેટ નોકરી કરવા જાય ને એ બપોરે ભોજન માટે તો ઘરે આવી શકે નહીં. ઘરેથી ટિફિન મોકલવાની એના માટે વ્યવસ્થા થાય. એ જ પ્રમાણે બધા માટે આવી વ્યવસ્થા હોય છે. બધા બપોરે એક ઓરડામાં બેસી પોતપોતાના ટિફિન ખોલે, એકબીજાને વાનગીઓ ચખાડે અને વાતો કરતા હસતા હસતા ભોજન કરે છે. એ જ રીતે શ્રી કૃષ્ણ ગાયોને ચરાવવા વનમાં જતા ને એટલે બપોરે નંદાલયમાં ભોજન માટે આવી શકતા નહીં. એટલે માં ભોજનની એક છાબડીમાં ભોજન મૂકી જ્યાં શ્રી કૃષ્ણ ગાયો ચારવા ગયા હોય ત્યાં મોકલી આપે. એ છાબડીને છાપ કહે છે. બધા ગોવાળિયાને ઘેરથી છાબડીમાં ભોજન આવે અને બધા સાથે બેસીને જમે. ભોજન લેતી વખતે ઠાકોરજી ખૂબ હસી રહ્યા છે. જમવું કેવી રીતે ને શ્રી કૃષ્ણ શીખવે છે. વાત કરતા કરતા જમો. કેટલાક તો જમતી વખતે મૌન પાડે છે. હસતા હસતા જમે ને તો જમ્યા પછી કોઈ તકલીફ નહીં થાય, ખાવાનું બધું હજમ થઈ જશે. હાસ્ય જેવી કોઈ દવા નથી. આપણે તો ક્યારેક જ હસીએ છીએ, એ પણ નકલી હોય છે. એકવાર સાચું હસો ટોનિક નહીં લેવું પડે. હાસ્યથી લોહી શુદ્ધ થાય છે. હવે આજના જમાનામાં તો મોબાઈલ જોતા જોતા જમાય છે. એક બહેને શાસ્ત્રીજીને કહ્યું કે તમે જતી વખતે આ કાકાને જરા ટકોર કરતા જજો ને. કે શું ટકોર? તો કે 12 મહિનામાં ક્યારે હસતા જ નથી. ઘરમાં પણ આખો દિવસ મોઢું ફૂલાવીને ફરે છે. અરે મારી વાત તો જવા દો, આ છોકરાઓ સાથે પણ સીધી વાત નથી કરતા. દુકાનમાં નોકર સાથે પણ ગંભીર રહે છે. જ્યારે તમે ટકોર કરો ને તો સારું. શાસ્ત્રીજી કહે છે કાકાશ્રી તમારી ફરિયાદ આવી છે, તમે બહુ ગંભીર રહો છો, હસતા નથી. તો કે શાસ્ત્રીજી તમને ખબર ના પડે, જ્યારે જ્યારે હું હસું છું ને ત્યારે ત્યારે મને હંમેશા ફસાવાનો વારો આવે છે. કાકી સાથે હસીને વાત કરું તો કે 2 ડ્રેસ અપાવી દો ને. છોકરાઓ સાથે વાત કરીએ તો કંઈક ને કંઈક માગણી હોય. દુકાનમાં નોકર સાથે હસીને વાત કરીએ તો કે પગાર વધારો ને. મારું ગજવું હળવું થઈ જાય છે. એટલે મેં નક્કી કર્યું કે કોઈની સાથે હસીને બોલવું નહીં, અતડા જ રહેવું. પરંતુ હસવાની જે જ્યારે હળવાશ સાથે લોકો બોલ્યો છું ત્યારે મારું ગજવું હળવું જ થયું છે. એટલે હું હસીને મારે બોલવું જ નહીં. હસવાની બક્ષિસ છે ને ભગવાને ફક્ત માણસને આપી છે. કૂતરા બિલાડા હસી શકે ખરા? જેને હસવાનું છે એ બધા રડી રડીને દિવસો પૂરા કરે છે. પણ યાદ રાખો, આ મોકો બીજા જન્મમાં નહીં મળે, માટે તમે હસતા રહો. ગોવાળિયા અને ભગવાન એકબીજાને પોતાના ઘરની વાનગીઓ ચખાડે છે. કનૈયા તારા માટે આ ભગવાન મારી માએ સુખડી મોકલી છે. કનૈયો સુખડી ખાવા જાય છે. બીજો કહે છે કે એ લાલા એની સુખડી ખાતો નહીં, તારા બધા દાંત ઉખડી જશે. બીજો કહે છે કે માએ તારા માટે અથાણું મોકલ્યું છે, ચાખ તો કરો. ચાખવા જાય છે ત્યાં એક બોલે છે એક આના ખાઈશ નહીં, આનું અથાણું તો 2 વર્ષ જૂનું છે, ખાંસી થઈ જશે. આમ બધા એકબીજાની મજાક કરતા કરતા જમે છે. ભગવાનની નજર મધુમંગલ પર પડી કે તું શું લાવ્યો છે? તો કે હું ગોરસ લાવ્યો છું. અને શ્રી કૃષ્ણએ કહ્યું કે તું એક કામ કર, આ ગાગર છે ને યમુનાજીમાંથી ભરી આવ. મધુમંગલ ગાગર ભરવા ગયો. ભગવાન એનું ગોરસ બીજા ગોવાળીઓને વેચી દીધું, પોતે પણ ખાવા લાગ્યા. કે મારું ગોરસ ક્યાં? બધા કનૈયો કે છે અમે બધા ખાઈ ગયા. મારા ઘરનું ગોરસ અને મારા માટે જ ન રાખ્યું. મધુમંગલ ફરિયાદ કરે છે, રડવા લાગ્યો. કહે છે કે કાના તારા હાથ પર હજી ગોરસ છે, મને ચાટવા દે, પ્રસાદ લેવા દે. કનૈયો કહે છે ના, તું બ્રાહ્મણનો દીકરો છે, તને મારું હેઠું ન પાય. તો કે કાના મારે બ્રાહ્મણ નથી થવું, આ જનોય કાઢીને હું ફેંકી દઉં છું. મને તારું હેઠું દહીં ચખાવ, મને તારું હેઠું દહીં બહુ ભાવે છે. મધુમંગલ કહે છે ભાવત મોહે તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ, આજ દહીં મીઠો મદન ગોપાલ. ભગવાને કહ્યું કે તને વાંધો નથી તો મને કોઈ વાંધો નથી. જીન નહીં પાયો મેરે ભૈયા, મેરી હથેલી ચાટ, આજ દહીં મીઠો મદન ગોપાલ. આ સાંભળીને મધુમંગલ સહિત બધા ગોવાળિયાઓ પ્રભુના હાથને ચાટવા લાગ્યા. ભગવાને પૂછ્યું કે તમને દહીં કેવું લાગ્યું?
ત્યારે કહે છે, બહુત દિનન હમ બસે કુમુદવન, કૃષ્ણ તિહારે પાસ, આજ દહીં મીઠો મદન ગોપાલ. ऐसो स्वाद हम कबू न चाख्यो, श्री गोकुल के नाथ, આજ દહીં મીઠો મદન ગોપાલ. અમે કેટલાય વર્ષોથી ગોકુળમાં રહે છે ને દહીં ખાઈએ છીએ, પરંતુ આજે જે અમને ગોરસમાં મીઠાશ મળી છે ને એવી પહેલાં ક્યારેય મળી નથી. આ ગોવાળિયાઓને કોણ સમજાવે કે આ મીઠાશ દહીંની નથી, મીઠાશ તો શ્રી મધુરાધિપતિના શ્રી હસ્તની છે. ખાંડની પૂતળીને ગમે ત્યાંથી ચાખો ને મીઠી જ લાગે. એટલે જ શ્રીમદ વલ્લભાચાર્યજી લખે છે, પાણી મધુર પાદો મધુરો મધુરાધિપતિરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ. परमानंद प्रभु हम सब जानत, तुम त्रिभुवन के भूख, आज दही मीठो मदन गोपाल. આ લીલાના દર્શન બ્રહ્માજી આકાશમાંથી કરી રહ્યા છે. પહેલું આશ્ચર્ય તો બ્રહ્માજીના અધ્યાસુરના મોક્ષથી થયું, અને બીજું આ ગોપ બાળકો સાથે એકબીજાના હેઠા હાથ ચાટે છે. ત્યારે એમને વિચાર આવ્યો કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. આ છોકરાને બધા ભગવાન કહે છે, પણ મને આમાં ભગવાનનું એક પણ લક્ષણ દેખાતું નથી. બ્રહ્માને પરીક્ષા કરવાનું મન થાય છે. એ ગોપ ગોવાળિયા સાથે શ્રી કૃષ્ણ ભોજન કરે છે. એમના વાછરડા દૂર ચાલ્યા ગયા છે. લાવ એ વાછરડાનું હું હરણ કરી દઉં. ભગવાન હશે ને તો બીજા વાછરડા ઉત્પન્ન કરશે, અને હમણાં જ એના પ્રભુત્વની ખબર પડી જશે. સુખદેવજી કહે છે કે હે રાજન, બ્રહ્માએ વાછરડાનું હરણ કર્યું અને શ્રી કૃષ્ણ વાછરડા શોધવા ગયા ને ત્યારે બ્રહ્મા ગોપ બાળકોને પણ ઉઠાવીને બ્રહ્મલોકમાં લઈ ગયા. શ્રી કૃષ્ણ વાછરડા ન મળતા ફરી યમુના કિનારે આવ્યા. ગોપ બાળકોને પણ ન જોયા. શ્રી કૃષ્ણ તો સર્વજ્ઞ છે. ઉપર દ્રષ્ટિ કરી બ્રહ્માને જતા જોયા. સફેદ દાઢી. વિચાર્યું કે સાઠે બુદ્ધિ નાટી, ચાલો કશો વાંધો નહીં. ભગવાન કહે છે, આ બ્રહ્માને થયું છે શું? જેને મેં પેદા કર્યો એ આજે મારી પરીક્ષા લે. ભગવાન સમર્થ છે, ધારે ને તો બધું ઉપરથી નીચે લાવી શકતા હતા, પરંતુ એવું ન કર્યું. પોતે એકમાંથી અનેક થયા. પોતે જ વાછરડા બન્યા, પોતે જ ગોપ બાળકો પણ બન્યા. ઉપનિષદમાં લખ્યું છે કે સર્વ ખલિવદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એની આ પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી. ભગવાન એકમાંથી અનેક થાય, આપણે ન થઈ શકીએ. ભગવાન સર્વત્ર છે, આપણે એકત્ર છીએ. આપણે એક જ જગ્યાએ હોઈએ ને તો એ જ સમયે બીજી જગ્યાએ ન હોઈ શકીએ. ભગવાન સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છીએ. એ સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છીએ. જીવનું કોઈ સામર્થ્ય નથી. આપણે જે કરી શકીએ ને એ ભગવાનની કૃપાથી જ થાય છે. ભગવાન સ્વયંભૂ છે, આપણે સંયોગભૂ છે. નરસિંહ ભગવાન તો થાંભલામાંથી પ્રગટ થયા હતા. ભગવાન સર્વાધાર છે, ત્યારે આપણે નિરાધાર છીએ. ઈશ્વરનો આધાર ન મળે ને તો આપણે કશું કરી શકીએ નહીં. ભગવાન વાછરડાને અને ગોપ બાળકોના રૂપમાં અનેક થઈને વૃંદાવનમાં ઘરે પધારે છે. શ્રી કૃષ્ણ રૂપી વાછરડા અને શ્રી કૃષ્ણ રૂપી ગોપ બાળકો પણ પોતપોતાના ઘરે ગયા. શ્રી કૃષ્ણને યશોદાજી જ્યારે સ્તનપાન કરાવતા હતા ને ત્યારે ગોપીઓ અને ગાયોને પણ શ્રી કૃષ્ણ સ્તનપાન કરે ને એવી ઈચ્છા થતી હતી. ભગવાન આજે એમની ઈચ્છા પૂરી કરવા માટે વત્સ અને બાળ રૂપે એમને ત્યાં પધાર્યા છે. ગોપીઓ શ્રી કૃષ્ણની પરમ ભક્ત છે. શ્રી કૃષ્ણનું સાનિધ્ય પામવા દૈવી જીવોએ શ્રી કૃષ્ણનું સાનિધ્ય પામવા દૈવી જીવોએ ગાયો રૂપે આજે વ્રજમાં જન્મ લીધો છે. આમ યશોદાને બાળ રૂપે આપેલું સુખ ગોપીઓ અને ગાયોને પણ શ્રી કૃષ્ણએ આજે આપ્યું છે. બ્રહ્માએ જોયું તો એની પાસે જે વાછરડા અને ગોપ બાળકો હતા ને
અસલ એવા જ તમામ વૃંદાવનમાં પણ દેખાયા. એ જ કાર્યક્રમ, એ જ આનંદ, બધું હતું એવું ને એવું. બ્રહ્માને તરત વિચાર આવ્યો કે આ કોઈ સામાન્ય બાળક નથી. વૃક્ષ નીચે શ્રી કૃષ્ણ ઊભા હતા ત્યાંથી બ્રહ્માજી આવ્યા, પ્રભુના ચરણમાં માથું નમાવ્યું. ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા બ્રહ્માજી સ્તુતિ કરે છે. સ્તુતિ છે ને ભગવાનની કરવી, નિંદા કોઈની ન કરવી. વખાણ શું છે? જે ગુણો નથી ને એનું આરોપણ કરવું ને એનું નામ છે વખાણ. ગુણ છે એનું નિરૂપણ કરવું એનું નામ છે સ્તુતિ. સ્તુતિ ઈશ્વરની કરવી, એના ઉપકારોનો કોઈ પાર નથી. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, આપનું વાદળ જેવું શ્યામ શરીર છે. શ્રી કૃષ્ણ એ શૃંગાર રસનું સ્વરૂપ છે અને શૃંગાર રસનો રંગ શ્યામ છે ને માટે કૃષ્ણ શ્યામ છે. બ્રહ્માજી કહે છે કે પ્રભુ, આપે વીજળી જેવું ચળકતું પિતાંબર પહેર્યું છે. વેદ ભગવાનનું પિતાંબર બનીને આવ્યા છે. પ્રભુ, આપના કંઠમાં ગુંજામાળા છે. ગુંજમાળામાં 3 રંગ છે. સફેદ રંગ એ સાત્વિક ભક્તો છે, લાલ રંગ એ રાજસ ભક્તો છે, કાળો રંગ એ તામસ ભક્તો છે. ગુંજામાળામાં જે દોરો છે એ નિર્ગુણ ભક્તો છે. આમ ભગવાન ગુંજામાળા દ્વારા પોતાના 4 પ્રકારના ભક્તોને પોતાના હૃદય પર ધારણ કરે છે. બ્રહ્માજી કહે છે કે પ્રભુ, આપના મસ્તક ઉપર મોરપીંછ છે. ભગવાન કેમ મોરપીંછ ધારણ કરે છે? તો કે રામાવતારમાં મોરે ભગવાનની સેવા કરી હતી. રાવણ જ્યારે સીતાને ઉપાડીને ગયો ને ત્યારે શ્રી રામ આક્રંદ કરતા હતા. તો કહે છે પ્રભુ, આપ ચિંતા ન કરો. જાનકીજી એ દિશામાં ગયા છે ને એ દિશા હું આપને બતાવું છું. માતા જાનકી આપને અવશ્ય મળી જશે. મોર પક્ષીએ રામને દિશા બતાવી. શ્રી રામ એ દિશામાં આગળ વધ્યા. મોરને ભગવાને કહ્યું કે તારી આ સેવાનો બદલો હું કૃષ્ણાવતારમાં તારા પીછાને મસ્તક ઉપર ધારણ કરીને આપીશ. અત્યારે તો હું તપસ્વી છું. કૃષ્ણાવતારમાં તારી સેવાને હંમેશ માટે યાદ રાખવા હું મોરપીંછ ધારણ કરીશ. બ્રહ્માજી સ્તુતિમાં કહે છે કે હે પ્રભુ, આપના કંઠમાં વનમાળા છે. આપના હાથમાં દહીં ભાતનો કોળિયો છે. આપની કમરમાં વેણુજી ખોટેલા છે. કાનમાં મકરકૃત કુંડળ પહેર્યા છે. હાથમાં લાકડી છે. મહાપ્રભુજી લખે છે કે ભગવાનના કાનમાં કુંડળ છે ને એ ઇન્દ્ર છે, વેણુજી છે મહાદેવજી છે અને હાથની લાકડી છે બ્રહ્માજી છે. બ્રહ્મા અને શંકર વગેરે દેવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલામાં પ્રવેશ નથી ને, એટલે આ દેવો ભગવાનના રસને અનુભવવા માટે કોઈ લાકડી બન્યા, કોઈ વેણુ બન્યા, જેથી ઠાકોરજીની રસરૂપ લીલાઓના રસનો અનુભવ પ્રાપ્ત થાય. બ્રહ્માએ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કર્યા છે. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, જેનામાં 3 સદ્ગુણ હોય ને આપની મુક્તિનો અધિકારી બને છે. એ 3 સદ્ગુણ કયા છે? તો કે જે સર્વમાં આપની કૃપાનો વિચાર કરે ને એ મુક્તિનો અધિકારી છે. ભગવાનની કૃપા વિના આપણે કશું કરી શકતા નથી. એક ભાઈ કહેતા હતા શાસ્ત્રીજીને કે મારે વર્ષમાં 2 જોડી ચપ્પલ ઘસાઈ જાય છે. અરે આપણે પણ જિંદગીમાં કેટલા ચપ્પલના તળિયા ઘસી નાખ્યા. પગનું તળિયું આખી જિંદગી ચાલીએ ને તો પણ જરા પણ ઘસાય છે. કેવું ચામડું વાપર્યું છે ઠાકોરજીએ. લાઈફ ટાઈમની વોરંટી, ગેરંટી. શાક સુધારવાના ચાકુને કેટલી વાર ધાર કરાવે છે, થોડા દિવસે બુઠ્ઠો થઈ જાય. પણ દાંતને ક્યારે ધાર કરાવવી પડી? એવા ને એવા. પણ દાંતની લાઈફ ટાઈમ ગેરંટી હોતી નથી, કારણ કે જન્મ્યા ત્યારે હતા નહીં, એટલે કદાચ મરતી વખતે પણ હોતા નથી. પાછળથી આવે છે, પહેલાં ચાલ્યા જાય છે. બાકી બધું જન્મની વખતે હોય ને એ બધું અંત સુધી રહે છે. પરમાત્માની કૃપાનો વિચાર કરો. એની કૃપા વગર એક શેકેલો પાપડ એ તોડાય નહીં. હાથે લકવો થયો હોય તો પાપડ ક્યાંથી તૂટે? આપણા બધા અવયવો જે કામ કરે છે ને એ શ્રી ઠાકોરજીની કૃપા છે. આપણા હાથે કોઈ સારું કામ થાય ને તો એમાં પણ ઈશ્વરની કૃપા માનો. એની પ્રેરણા વિના આપણે કશું પણ કરવા માટે સમર્થ નથી. બીજો સદ્ગુણ છે કે જે મન, વચન અને શરીરથી પ્રભુને વંદન કરે ને એ પણ મુક્તિનો અધિકારી છે. મહાપ્રભુજીએ યમનાષ્ટકમ બનાવ્યું અને યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને 3 વાર નમસ્કાર કર્યા છે.
યમનાષ્ટકમાં 3 વાર નમસ્કાર કરીને આપણને સંકેત કર્યો છે કે ઠાકોરજીને 3 રીતે નમસ્કાર કરો. સાષ્ટાંગ નમસ્કાર એ શરીરનું વંદન છે. મુખથી બોલવું હરયે નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ એ વાણીના નમસ્કાર છે. યમનાષ્ટકમાં 3જી વાર મૂકીને શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે ઠાકોરજીને હૃદયથી પણ નમસ્કાર કરવા. હૃદયથી વંદન કેવી રીતે કરવા? તો કે હૃદયમાં દીનતા રાખવી, નમ્રતા રાખવી કે હે પ્રભુ, હું આપનો દાસ છું. હૃદયમાં દૈન્ય ભાવ રાખવો, આ હૃદયના વંદન છે. બ્રહ્માજીએ સ્તુતિમાં ભગવાનને કહ્યું છે કે જે જીવ મન વચન અને શરીરથી આપને વંદન કરે છે ને એ મુક્તિનો અધિકારી છે. ત્રીજું, જે માણસ જીવનમાં આવતા સુખ દુઃખને પોતાના જ કર્મોનું ફળ સમજે છે ને એ પણ મુક્તિનો અધિકારી છે. સામાન્ય રીતે આપણે સુખમાં તો નહીં પણ દુઃખ આવે ને ત્યારે બીજાને દોષ આપીએ. આ માણસને લીધે હું દુઃખી થયો એમ માનીએ છીએ, પરંતુ દુનિયામાં કોઈ દુઃખ આપતું જ નથી. દુઃખ આવે છે ને આપણા જ કર્મનું ફળ છે. કોઈ કહે છે કે મારો પુત્ર દુઃખી કરે, કોઈ કહે મને મારી સાસ દુઃખી કરે, પરંતુ આપણા પૂર્વજન્મના કર્મો જ પુત્ર રૂપે, સાસ રૂપે આવ્યા હોય છે. કોઈ પુત્ર કે સાસુ દુઃખનું કારણ નથી. આપણા કર્મ જ બધા કારણ છે. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, જ્યારે હું મારી આ બ્રહ્મા તરીકેની અવધિ પૂરું કરું ને ત્યારે મને વૃંદાવનનું ઘાસ બનાવજો. ભગવાને પૂછ્યું, કેમ તમારે ગોપી નથી બનવું? કે મારા નસીબમાં ગોપી બનવાનું ક્યાંથી હોય કે હું વ્રજમાં ગોપી બનું? વ્રજમાં ગોપી બનવું ને કોઈ સામાન્ય વાત નથી. એકવાર ગાયત્રી માતા માળા ફેરવતા હતા. ફરતા ફરતા નારદજી આવ્યા. આશ્ચર્ય થયું. વિચાર કરે છે કે આખી દુનિયા ગાયત્રીની માળા ફેરવે, ગાયત્રી માતા કોની માળા ફેરવતા હશે? તો કે માતા, આપ કોની માળા ફેરવો છો? ગાયત્રી બોલ્યા, શ્રી કૃષ્ણની. તમારે વળી શ્રી કૃષ્ણની માળા ફેરવવાની શી જરૂર? ગાયત્રીએ કહ્યું કે ગોપી થયા વિના મને રાસલીલામાં પ્રવેશ મળે નહીં. ગાયત્રી છું ને ત્યાં સુધી મને રાસલીલાનો આનંદ નહીં મળે. તેથી શ્રી કૃષ્ણની ભક્તિ કરી હું વૃંદાવનની ગોપી બનું ને એવી મારી ઈચ્છા છે. તેથી હું શ્રી કૃષ્ણની માળા ફેરવું છું. જો ગાયત્રી જેવા માટે ગોપી બનવું દુર્લભ હોય તો મને ગોપી થવાનું સૌભાગ્ય ક્યાંથી પ્રાપ્ત થાય? બ્રહ્માજી આ વાત કરે છે. તેથી હે પ્રભુ, તમે મને વૃંદાવનનું ઘાસ બનાવજો, જેથી ગોપીજનો મારા ઉપરથી ચાલતા ચાલતા જાય ને તો એમની ચરણ રજથી હું ધન્ય બની જાય. બ્રહ્માજી કહે છે કે આ વ્રજવાસીઓના ભાગ્યની સી વાત કરવી જેને આપ મિત્ર બન્યા છો. બ્રહ્માજીએ સ્તુતિ કરી. પછી ભગવાનને કહ્યું કે પ્રભુ, મને આપનું અધરામૃત આપો. ભગવાને કહ્યું કે બ્રહ્મા, અધરામૃતને ભૂલી જાઓ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ રીતે નહીં મળે ને તો કાંઈ નહીં. બધા જમીને હાથ ધોવા યમુનાજીમાં તો જશે ને, એટલે બ્રહ્માજી યમુનાજીમાં માછલી બન્યા. શ્રી કૃષ્ણને ખબર પડી કે બ્રહ્માજી યમુનાજીમાં છે, એટલે ભગવાને ગોવાળીઓને સૂચના આપી કે આજે આપણે હાથ યમુનાજીમાં ધોવાના નથી, પરંતુ યમુનાજીની રેતીમાં જ સાફ કરી દેવાના છે. બ્રહ્માજીને કડક શિક્ષા કરી અધરામૃત ન આપ્યું, કારણ બ્રહ્માએ કાતરનું કામ કર્યું છે. ભગવાન કહે છે કે હું અને મારા ભક્તો સાથે હતા એમાં હે બ્રહ્મા, તમને શું પેટમાં દુખ્યું કે તમે મને અને મારા ભક્તોને જુદા કર્યો? ભક્તો મારા વિના તરફડે અને હું ભક્તો વિના તરફડું, આવું કાતરનું કામ કરનાર મને ગમતો જ નથી. જીવનમાં બનવું હોય ને તો સોય બનજો, પણ કાતર થશો નહીં. 2 જણને ખરું ખોટું કહી ને જુદા પાડે ને એના કરતાં પોતાનાથી બનતા પ્રયાસ કરી ને 2 જણને ભેગા કરે ને એ ભગવાનને ગમે છે. જુદા પાડનાર ભગવાનને ગમતો નથી. બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, ભગવાનની પરિક્રમા કરીને વિદાય કર્યા. એમણે હરી લીધેલા વાછરડા અને ગોપ બાળકો પણ ત્યાં આવી પહોંચ્યા. સૌ આનંદમાં હતા. ભગવાનની માયાથી ગોપ બાળકોને 1 વર્ષના આ સમયગાળાનું ભાન રહ્યું નહીં. અને જ્યારે વાછરડાને લઈને શ્રી કૃષ્ણ
ગોપ બાળકો જમતા હતા 1 વર્ષ પહેલા એ જગ્યાએ આવી પહોંચ્યા. ત્યારે શ્રી કૃષ્ણના હાથમાં એ વખતે ખાતા ખાતા બાકી રહી ગયેલો દહીં ભાતનો કોળિયો જોઈ ગોપ બાળકો બોલી ઉઠ્યા, અરે કૃષ્ણ, તમે તો કમાલ કરી. ખૂબ જલ્દીથી વાછરડા શોધીને આવી ગયા. હજી તો તમારા ગયા પછી અમે ભોજન પણ પૂરું કરી શક્યા નથી. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, તમારા 1 વર્ષ પહેલાની ઘટના તત્કાલીન કેવી રીતે બની શકે એવા પ્રશ્નનો મેં અહીં ઉત્તર આપ્યો છે. આ શ્રી કૃષ્ણની માયા અલૌકિક છે. આજે આ સત્રને હમણાં આપણે વિરામ આપીએ. આજે રાતના જ 9:30 વાગે આગળ શ્રી કૃષ્ણ બલરામને લઈને વૃંદાવન પધારે છે એ વાતથી આગળ વાંચશું. ત્યાં સુધી રાતના 9:30 વાગે આપણે વાંચશું. 9:45 9:30 વાગ્યા સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.